ડભોઈનું ઐતિહાસિક વઢવાણા તળાવ સુકાવાના આરે પહોંચ્યું છે। આ તળાવમાં માત્ર 3 થી 4% જ પાણી રહેતા પશુ પક્ષીઓ માટે પીવાના પાણી માટેની કટોકટી સર્જાઈ છે। ચોમાસાના આગમનને હજી 20 દિવસ જેટલી વાર છે ત્યારે જ તળાવમાં માત્ર 3 થી 4% જેટલો જ પાણીનો જથ્થો બચ્યો છે। વડોદરાના પ્રજાવત્સલ રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા આસપાસના 30 ગામોની ખેતી, પીવાના પાણી અને પશુ પક્ષીઓ માટે આ તળાવ બનાવવામાં આવ્યું હતું। શિયાળામાં વિદેશી અને હાલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં ભારતના જુદા જુદા પ્રદેશોના આશરે 60,000 જેટલા પક્ષીઓ અહીં વસવાટ કરે છે। જો કે તળાવના તળિયા દેખાઈ જતા આ મૂંગા પક્ષીઓને પાણી માટે ભટકવાની અને સ્થળાંતર કરવાની નોબત આવી છે। સ્થાનિક વિસ્તારોમાં પશુપાલન મુખ્ય આજીવિકા છે। તળાવ ખાલીખમ થતા માલધારીઓ પોતાના ઢોર ઢાંકરને પાણી ક્યાં પીવડાવવું તેની ચિંતામાં મુકાઈ ગયા છે। ચોમાસું દૂર હોવા છતાં નહેરો મારફતે તળાવમાં પાણી કેમ જીવંત રાખવામાં ન આવ્યું, અધિકારીઓની આ બેદરકારીનો ભોગ મૂંગા જીવો કેમ બને તેવા સવાલો અહીં ઉઠી રહ્યા છે।